સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં બુલેટિન સાથે હું છું રીટા। વડોદરા લોકસભા બેઠક ઉપરથી ભાજપાના જાહેર થયેલા ઉમેદવાર રંજનબહેન ભટ્ટે તેમના થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે। ત્યારે હવે શહેર ભાજપામાં વડોદરા બેઠક ઉપર પુરુષ કે મહિલા ઉમેદવાર આવશે કે પછી સ્થાનિક કે આયાતી ઉમેદવાર આવશે તે અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે। વડોદરામાં આમ આદમી પાર્ટી દ્વારા ભગતસિંહ ચોક ખાતે ભગતસિંહની પુણ્યતિથિ કાર્યક્રમ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી દ્વારા કરવામાં આવેલા ધરપકડની લઈ વિરોધ દર્શાવ્યો હતો, જેમાં પોલીસે આપના તમામ કાર્યકર્તાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી છે। ચૂંટણી પંચ દ્વારા દેશમાં લોકસભા ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે। ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારોની સુવિધા પર વિશેષ કાળજી લેવામાં આવી રહી છે। વોટર હેલ્પલાઇન એપ, સીવીજીલ એપ જેવી ઘણી મોબાઈલ એપ્લિકેશનથી મતદારો પરિચિત છે। ત્યારે આવી જ એક અન્ય એપ છે સક્ષમ એપ, જેને દિવ્યાંગજનો માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે। ગુજરાતના રાજકારણમાં મોટી નવાજૂની થઈ છે। વડોદરા અને સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી તો બનાસકાંઠા અને આણંદ બેઠક પર પણ નવાજૂની થાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે। હવે વલસાડ લોકસભા સીટને લઈ ડખો ઊભો થયો છે। આણંદ, વલસાડ અને બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર નહીં બદલાય। ગુજરાતની વધુ 3 બેઠકો પર ઉમેદવારો બદલાવાની અટકળોનો આવ્યો અંત। દિલ્હી કૌભાંડમાં ઈડી દ્વારા ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલ રિમાન્ડ પર છે। આ તરફ હવે સૂત્રો દ્વારા મોટા સમાચાર સામે આવ્યા છે કે અરવિંદ કેજરીવાલે ઈડીની કસ્ટડીમાં પોતાનો પહેલો આદેશ જાહેર કર્યો છે, એટલે કે હવે અરવિંદ કેજરીવાલ જેલ સે ચલેગી સરકાર મોડ શરૂ થઈ ગયું છે। લોકસભા ચૂંટણી પહેલા હવે મુંબઈથી એક મોટી અપડેટ સામે આવી છે। ફિલ્મ એક્ટર ગોવિંદા હવે ફરી એકવાર રાજકારણમાં આવી શકે છે। મીડિયાના અહેવાલ અનુસાર ગોવિંદા મુખ્યમંત્રી એકનાથ શિંદેની સહયોગી પાર્ટી શિવસેનાની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે। હજી સુધી આ અંગે ફિલ્મ અભિનેતાએ કોઈ પુષ્ટિ કરી નથી। લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી દીધી છે। કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિને લોકસભા ચૂંટણીને ધ્યાને રાખતા ચોથી યાદી જાહેર કરી છે। મધ્યપ્રદેશમાં દિગ્વિજયસિંહને રાજગઢથી ટિકિટ મળી છે, તો વળી વારાણસીથી પીએમ મોદી વિરુદ્ધ અજય રાયને ઉતારવામાં આવ્યા છે। પાટણ લોકસભા બેઠક પર હાલ લોકસભાનો માહોલ બરાબર જામ્યો છે। ઠાકોર સમાજની બહુમતીવાળી આ બેઠક પર બંને પાર્ટીએ ઉમેદવાર જાહેર કરી દીધા છે, જેના કારણે ઠાકોર વર્સિસ ઠાકોરનો બરાબર જંગ જામ્યો છે। બંને પાર્ટીના ઉમેદવારે પ્રચાર શરૂ કરી દીધો છે અને ઠાકોરોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે। કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે લોકસભાની ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે। તેઓ ઉંદ્રા ગામે પ્રચાર માટે પહોંચ્યા હતા। ઉંદ્રા ગામે ચંદનજી ઠાકોરે ગ્રામજનો સાથે એક બેઠક યોજી હતી, જેમાં કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરે પોતાના માથા પરથી પાઘડી ઉતારીને મતદારો તેમજ સમાજ સામે ધરી દીધી હતી। તો આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।